પછી મહારાજ કે એ બધા અમારા દર્શન કરવા આવે એને માટે એક પત્ર લખો. સુખસ્વામી પત્ર લઈ આવ્યા. પહેલો પત્ર હાલાર દેશમાં લખાવ્યો. એમાં એવું લખાવ્યું કે ગુરુએ હિતની વાત બતાવવી જોઈએ અને શિષ્યોએ દુઃખ લગાડીને કહે ગુરુ છતાં પણ એને માનવી જોઈએ. અને શિષ્ય હોય એ કોઈ પણ વાતમાં દુઃખ લગાડે નહીં. આલોક પરલોકનું સુખ બતાવે એ સાચા ગુરુ છે મહારાજ કે. માટે અમે તમારે હિતની વાત લખીએ છીએ. આ પત્ર ધ્યાનથી વાંચજો અને સાંભળજો અને એ પ્રમાણે વર્તજો. પરલોક સુધારવો એ જ મનુષ્ય દેહનું ફળ છે. આલોક સુધર્યો તો બગડ્યો, જીથ્યો તે. પરલોક સુધારવો એ માનવ દેહનું. બાકી આલોક તો બધા સુધારે, કૂતરા ગધેડા સુધારે છે, એમાં કાંઈ નહીં. પરલોક સુધારવો એ માનવ જન્મનું ફળ છે. શ્રીહરિ પત્રમાં લખે સુખ સંકાદિક નારદ, પ્રહલાદ, પ્રિયવ્રત વગેરેનો મત એ જ છે કે પરલોક સુધારવો. એ સિવાયનું બધું ડાપણ નકામું છે. ભગવાનને ભજતો હોય કોઈક અને એને કોઈક ડારો દે અમથાનો. મહારાજ કે એને યમદૂત કરતા વધારે હત્યારો જાણવો. એને ભગવાન ભજે એને ડારો દે, વિઘન કરે. ઈ મહારાજ કે હિરણ્ય કશિપુ અને કાં તો રાવણના કુળનો છે એમ ભગવાન ભજવામાં જે આડ કરે. ઈ હિરણ્ય કશિપુ અને કાં તો રાવણના કુળ છે. મનમાં સમજવું, મોઢે ન કેવું. મહારાજ મોઢે કેવામાં તકલીફ થાય ગયો, મનમાં સમજી લેવું. મનમાં નહીતર માથાકૂટ થાય, ઉપાધ થાય. મહારાજ સત્સંગ વિના પાપ કોઈ દી ટળતા નથી. પણ ઘરમાં ઉપાધિ હોય તેને મહારાજ કે બહાર ન જવું, ઘરે બેઠા ભજન કરવું, સત્સંગ કરવો, સત્સંગ છોડવો નહીં. એમાં ભલે દુઃખ આવે તો સહન કરી લેવું. મહારાજ કે પણ પરિવારને છોડીને અમારા ઉત્સવ સમયમાં આવો અને વાંય ઉપાધિ થાય તો જરૂર નથી મહારાજ કે આવવાની. હો, બેઠા બેઠા હરિભજન કરો. સત્સંગ છોડવાનું કોઈ કે તો ઈ ન માનવું. ઘરમાં જેને ઉપાધિ ન હોય એને અમારા દર્શન કરવા આવવા. ઈ પણ મહારાજ કે પોતાની ગાંઠનું ખાવું, હરિભગતનું અન્ન ક્યારે ખાવું નહીં. સગા સંબંધી હોય તમારા તો વાંધો નહીં. મહારાજ કે એ તમે સમજી લો, પણ બીજા કોઈનું ખાવું નહીં. વિવેકી પુરુષો તીર્થમાં જાય પોતાની ગાંઠનું ખાય. ઘરે આવે ત્યાં સુધી ગાંઠનું ખર્ચ કરે. આ નિયમ બધા રાખજો મહારાજ કે. જો અને જો ખર્ચની વ્યવસ્થા ન હોય તો ઘરે બેઠા ભજન કરજો. કાંઈ જરૂર નથી મહારાજ જવાની. હો, ત્યાં બેઠા ભજન કરજો. જ્યારે અમે કે સંત તમારા ગામમાં ફરતા ફરતા આવીએ ત્યારે દર્શન કરી લેજો. અથવા તો આજુબાજુના ગામડામાં અમે આવ્યા અહીંયા ત્યાં આવા દર્શન કરી લેવા, સત્સંગ લાભ લઈને પાછા ઘરે પહોંચી જાવ. વ્યવસ્થા ન હોય તો કોઈ જરૂર નથી. કોઈ ધનવાન હરિભગત હોય અને કદાચ તમને શ્રદ્ધાથી જમાડે, સમજા, તો મહારાજ કે દુર્બળ હોય ને તને એકાદ વાર જમવું, પછી વારે વારે બીજાનું ખાવું નહીં. કારણ કે આપણી શક્તિ ન હોય બધાને જમાડવાની, અને બીજાનું ખાધા કરીએ તો પૂન હાલું જાય. મહારાજ કે પૂન બધું એ તો જમાડવાળા તો જમાડે, ધનાઢ્ય હોય એની પાસે પૈસા છે, પણ આપણે વિચાર કરવો. મહારાજ કે અથવા તો ગામમાં કોઈ ધનવાન હોય હરિભગત અને એ તમને એમ કે હાલો મહારાજ સાથે હું તમારો ખર્ચો બધો કરીશ, કે એવું હોય તો આવું દર્શન કરો, વાંધો નહીં. મહારાજ કે હો તમારો ખર્ચો લે, પણ ફળ એને મળશે. મહારાજ કે હો હા, ફળ એ લઈ જશે. તમને જે જમાડે છે ને એનું ફળ તો એને જ મળવાનું છે, પણ દર્શન તો થાય. ઉત્સવ સમય દેખાય એટલું તો થાય. મહારાજ ના ન પાડી. હો, ફળ ભલે લઈ જાય પણ આપણે દર્શન થયા એ તો ફાયદો થાય કે ન થાય. અને મહારાજ કે તમને કોઈક જમાડતો હોય એની જો તમે સેવા કરો ને તો એનું પાછું વધુ પુણ્ય મળે. એની કંઈક આપણે એની મદદમાં ભળવું. પછી હાવ પછી આખો દી એમને ખાવું નહીં બીજાનું. કોઈકના વાહનમાં બેસીને દર્શન કરવા આવે તો એનું ફળ વાહન વાળાને મળે. એટલે એ લખ્યું આમાં. કોઈકના ગાડા ઉપર બેસીને આવો દર્શન કરવા એકાદશી દિવસે, હો, તો પુણ્ય ને મળે. મહારાજ કે કારણ કે તમે થોડો ખર્ચો કર્યો હોય, તમે ડીઝલ બાર્યું હોય, એ બિચારો બાર્યું છે, ભલે તમને ભાવથી લઈ આવ્યો, આવવાની ના નથી, પણ ફળ મહારાજ કે લઈ જશે. ફળની આશા રાખતા નહીં. એવો અર્થનો પત્ર દેશો દેશમાં લખીને મહારાજ મોકલી દીધો.
ગ્રસ્ત છો, કંઈક ધ્યાનથી મહારાજ કે સત્સંગ કરજો, તમારું ફળ ક્યાંક હાલ્યું નહીં જાય બીજી જગ્યાએ. મહારાજને સત્સંગમાં કેવું તાન છે જુઓ ભક્તજનો. મહારાજ એક દિવસ અલિયા ગામમાં રહ્યા, પછી પ્રભુ ત્યાંથી શેખપાટ પધાર્યા છે. ઈ ગામ પણ રૂપાવતી નદીની પાસે જ છે. ત્યાંના ભક્તો બધા લાલજી સુતાર, એના પુત્ર રામજીભાઈ, આ બધા સુતાર જ્ઞાતિના ભક્તજનો વાજતે ગાજતે આવ્યા, મહારાજને પોતાના ઘરે લઈ ગયા. લાલજીભાઈને ઘરે જ મહારાજ ઉતારો કર્યો. રસોઈમાં સરસ મજાનું મિષ્ટાન અને વડા બનાવ્યા. પરશુરામ જયંતિ હતી, મહારાજે પરશુરામ જયંતિનો મહોત્સવ કર્યો છે. બપોરના સમયમાં લાલજીની પૂજા કરી, ચંદનના વાઘા પહેરાવ્યા, હિંડોળા ઉપર પધરાવી અને મહારાજ લાલજીની આરતી ઉતારી. એવો મહારાજ ઉત્સવ કર્યો. અને લાલજી ભગત જે નિષ્કુળાનંદ સ્વામી હતા તે શ્રીહરિને નવી સરસ મજાની પાદુકા બનાવીને પ્રભુને પહેરાવી. પછી મહારાજને જમાડ્યા છે. ઉત્સવ ઉજવવાનો. પછી બધા ભક્તજનો મોટી સભા થઈ, ભક્તો બધા પૂજા કરવા આવ્યા ઘણી બધી સામગ્રી લઈને. મુક્તાનંદ સ્વામી અને આનંદ સ્વામી મદદમાં રહ્યા. પરશુરામ જયંતિ એટલે આજે ચંદનથી પૂજા થાય. મહારાજને ચંદનના વાઘા હોય ને ભગવાનના, ભક્તો બધા કે મહારાજ તમને ચંદનની અર્ચા કરવી આખા શરીરમાં, કરો મહારાજ કહો. પછી થાય ચંદન લઈને ભક્તો બધા આવ્યા. આનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી મદદમાં આખા શરીરે મહારાજને ચંદન ચર્ચી અને કુમકુમના ચાંદલા કર્યા અને ફૂલની પસેડીઓ ઓઢાડી મહારાજ ઠંડા કર્યા. હો, ફૂલના ખૂંપ, તોરા, ચાદર, પછી પંચાપ મૂર્તિ પ્રભુના ચરણ ધોઈ અને પૂજા કરી. ભાદરાના મૂળજીભાઈ પૂજા કરાવતા હતા. લાલજી ભક્તે મહારાજની આરતી કરી અને સ્તુતિ કરી કે પ્રભુ આ મૂર્તિ નખ શીખ એક ક્ષણ પણ વિસરે નહીં. હાથ જોડીને એટલું માગું છું, બીજું કાંઈ નથી માગતો પ્રભુ. અને હે પ્રભુ આ ઘર છે ને બેડી રૂપ લાગે છે, બંધન રૂપ લાગે, જેલ જેવું લાગે છે, છોડાવજો ક્યારેક, કૃપા કરજો પ્રભુ. માત પિતા સૂત નારી વગેરે એ બધા મોક્ષમાં વિઘન કરનારા છે. બધા સાંભળે એમ, સગા સંબંધી બધા બેઠા હતા ને આવું મળ્યા. લાલજીભાઈ કે મહારાજ મારા બધા અંગ છે ને આ બધા જકડીને રાખ્યા, આ સંબંધી બધા જકડી રાખ્યા, બાંધી દીધો છે મને, માટે પ્રભુ કૃપા કરો અને આ દુઃખ થકી છોડાવજો કે પ્રભુ. તુમ સમયો રકુન હિતકારી, गर्भ में रक्षा किन्हे हमारी, नरक कुंड से कोटि हजारा, गर्भवास को दुख अपारा, तिन से सो तुम लिन है छुड़ाई, तिस विद अब कीजे सहाई, तुम्हारे संग फिर ना जोई, सब में अधिक सुख मानत सोई. લાલજીભાઈ કે મહારાજ ગર્ભવાસમાં તમે રક્ષા કરી છે, હવે અહીંયા રક્ષા કરો. આ બધા સંસારમાંથી પ્રભુ તમારે સંગે ફરવામાં સૌ કરતા અધિક સુખ મનાય છે. તમારા ભેડા ભેડા ચાલીએ ને બહુ મજા આવે છે. સત્સંગમાં સંત અને હરિજનો છે એ બધા એક એકથી અધિક અને મુક્તની સમાન છે. થોડા પુણ્યવાળાને એમનો સંગ મળે નહીં પ્રભુ, આવો યોગ ન મળે. એવા સંતનો સંગ જેને ગમે તેને કાંઈ સાધન કરવાના બાકી રહેતા નથી. પછી લાલજીભાઈના પુત્ર રામજીભાઈએ પણ મહારાજની અને સંત હરિભક્તોની બધાની પૂજા કરી. પછી બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ મુક્તાનંદ સ્વામી અને આનંદ સ્વામી લાભ લીધો, અમે તો રહી ગયા આ ચંદનથી બધી સેવા પૂજા કરવાની. અમે પ્રભુ તમારા વચનમાં રહ્યા છીએ, અંતરની એક અભિલાષા રહી ગઈ, એવો આનંદ અમને ક્યારે કરાવશો પ્રભુ? ત્યારે મહારાજ કે
વચનમાં રહેવાથી દુઃખી થયા એમ માનવું નહીં હો. મહારાજ સામે ચડ્યા. અમારા વચનમાં બીજા સંતો બધા બેસો, બે સાધુ પૂજા કરે અને હવે તમે માનો કે રહી ગયા અને એમાં મને દુઃખ ન માનવું. વચનમાં દુઃખ માને તેની સમજણમાં કાંઈક ફેર છે મહારાજ. જીવ માત્રનો એવો સ્વભાવ છે કે પોતાને ગમતું હોય એ કરે, ગમતી આજ્ઞા પાડે ભગવાનની. પોતાને ન ગમતું હોય એમાં દુઃખ માને, વચનમાં પણ. એટલો મહારાજ કે ખપમાં વાંધો છે સત્સંગમાં. મનગમતું કરવા મળે ત્યાં સુધી મજા, અને બીજાનું કરવું પડે તો દુઃખી થઈ જવાય. આટલો ખપમાં વાંધો છે. મહારાજ કે જેની સાથે સ્વાર્થ હોય ને એની મરજી પ્રમાણે બધા વર્તે. મહારાજ કે અમારા પૂર્બિયા લોકો છે ને, પૂર્બિયા કેને કહેવાય ખબર હે? યુપી વાળા બધા ભૈયા. એ લોકો મહા અહંકારી હોય છે, મહા અભિમાની, કાળા નાગ જેવા ક્રોધી, પણ સ્વાર્થ હોય ને તે હાવ સરળ બની જાય. કેમ કરે? મહારાજ કે રાજા પાસે બધા હથિયારો લઈને નોકરી કરે છે બધા. લ્યો, પૂર્બિયા આમ તો બહુ વહમાં છે, પણ શું કરે? પૈસા જોઈએ એટલે હાવ આમ દાસ થઈને સેવા કરે છે. બ્રાહ્મણ થઈને હથિયાર ઝાલીને સિપાહીની પેટે ગુજરાન ચલાવે છે. એવા મહારાજના વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સાધન દશામાં જીવ હોય ને ત્યાં સુધી એવો દોષ હોય, એવું થાય વારે વારે. સાધન દશામાં હોય ત્યાં સુધી. બાળક કાચી બુદ્ધિનો હોય તો ભૂલ થાય તો મા બાપ તેની રક્ષા કરે છે. એક બાપને ઘણા છોકરા હોય, એમાં એક બે જણાને કઈ સારી વસ્તુ આપે ને બીજાને ના આપે તો દુઃખ તો થાય કે ન થાય? એમ મહારાજ તમે બાપ છો, એક બે જણાને લાભ આપો ને બીજાને ના આપો, એને દુઃખ તો થાય કે ન થાય? થોડુંક જેને ન મળે એને દુઃખ થાય. ત્યારે મહારાજ કે તમે કહ્યું ને એમાં ઘણું બધું બાધ આવે એમ છે કે તોય મહારાજ કે એમ ના હાલે, અમે કઈ એમ જ કરો, બીજી વાત નહીં. મહારાજ કે પોતાનો કોઈક પરમ મિત્ર હોય, પરમ, અને તેનો કોઈક સત્કાર કરે, એને કોઈક હાર પહેરાવે, એના કોઈક વખાણ કરે તો જોઈને આપણું દિલ રાજી થાય કે નારાજ થાય? સાચું કહેજો. પોતાનો મિત્ર હોય એનું સન્માન થાય તો રાજી થાય, શત્રુનું સન્માન થાય તો તકલીફ થાય. સમજા? પણ પરમ મિત્ર હોય એનું સન્માન થાય ને તો કોઈને દુઃખ ન થાય, રાજી થાય. સારું થયું. પોતાને ન મળે તો કાંઈ નહીં, એને મળે તો રાજી થાય. મિત્ર હેતની વાત અલૌકિક છે. સંતો પતાસું દે નાના છોકરાને, એનો બાપ ભેગો હોય, બાપને ન મળે ને, છોકરાને મળે તો બાપ નારાજ ન થાય, રાજી થાય. સાચું કહેજો. કારણ કે હેત છે છોકરામાં. એટલે બીજાના કોઈક છોકરાને આપે તો રાજી ન થાય, પોતાના છોકરાને આપે તો. સંતોને પરસ્પર તેવું હોવું જોઈએ. સંત તો મિત્ર કરતા પણ અધિક છે. નરક 84ના દુઃખથી છોડાવનારા છે. સાધુ છોડાવશે, બીજા કોણ છોડાવશે? પરીક્ષિત રાજાને દુઃખ આવ્યું હતું ત્યારે સંતથી સુખ થયું. બીજો કોઈ રાજા એને કામમાં ના આવ્યો. કોઈ કામમાં આવ્યો તો કેની પાસે ગયા હતા? એ સંત સિવાય અંતે બીજું કાંઈ કામમાં આવવાનું નથી. ગમે તેમ કરો, મહારાજ કે સંત છે એ જ કામમાં આવવાના છે. ઘડ છોડે નહીં સંત કહાવે, વેસ ધરે સંતતા નહીં આવે. અક્ષરધામ કો છોર તુમ હિત આયો ઈહા. મહારાજ કે ઘડ છોડવાથી કે વેશ ધરવાથી કઈ સાધુ કહેવાય નહીં. બાપે બહુ દ્રવ્ય આપ્યું હોય એ બધું વેડફી નાખે તો વૃદ્ધાવસ્થામાં એ પણ દુઃખી થાય. તેમ સંત થઈને પોતાના દેહને લાડ લડાવે તેની સહાય શ્રીહરિ કોઈ દિવસ કરતા નથી. સાધુ થયા મોજ મજા કરવા માટે તો નથી જ થયા, એ તો હકીકત છે. મહારાજ કે દેહને જ લાડ લડાવશે ને એની સહાયતા ભગવાન નહીં કરે. એમ વાત કરીને સર્વને મળ્યા, બાથમાં ઘાલીને ભેટ્યા અને કહ્યું કે અક્ષરધામને છોડીને હું તમારે માટે અહીંયા આવ્યો છું. અક્ષરધામમાંથી મહારાજ એક દિવસ ત્યાં રહ્યા. ક્યાં? શેખપાટમાં. ત્યાંથી શ્રીહરિ ભાદરા ગયા છે. ઊંડવતી નદીમાં શ્રીહરિ સ્નાન કર્યું. ગામમાં આવીને સુથાર વસ્તા ભગતને ઘેર શ્રીહરિ ઉતર્યા. રસોઈ થઈ. ગણેશ ચતુર્થી હતી એટલે ગોળના લાડુ બનાવ્યા. દાળ, ભજીયા, વડા
અને ગોળના લાડુ મહારાજ જમ્યા, બધાને જમાડ્યા મહારાજ. ભક્તજનોએ પૂજા કરી, ફૂલના વાઘા પહેરાવ્યા. 5 દિવસ પ્રભુ ત્યાં પણ રહ્યા. ત્યાંથી પ્રભુ જોડિયા બંદર ગયેલા છે. ત્યાં પણ ઊંડવતી નદીમાં પ્રભુ સ્નાન કર્યું. માવજી સુથારને ઘેર પ્રભુ ઉતર્યા છે. જોડિયાના ભક્તજનોને પ્રસન્ન કરી અને પ્રભુ હળિયાત આવ્યા. ત્યાંથી નવાનગર પ્રભુ પધાર્યા. નવાનગર એટલે જામનગર. નદી ઉપર શ્રીહરિ આવ્યા. જામ સાહેબને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એટલે પોતાનો કારભારી એને બોલાવી અને સવારે સાથે સામા મોકલ્યા. કારભારી શ્રીફળ મહારાજને ચરણે મૂકીને કીધું કે રાજાએ અમને કીધું છે કે તમે ભગવાન છો. ગોકુળ મથુરા રહી કે અનંત ચરિત્ર કિએ જેહી, અનંત હને અસુર તેહી દ્વારા પૂરી કિએ એહી. વ્યાસ મુનિવર વેદ में અનાદિ કૃષ્ણ કહે જેહુ, સો કૃષ્ણ અબ કલી મહી પ્રગટ ભય તેહું. કારભારી મહારાજને કે પ્રભુ રાજે અમને કીધું છે ગોકુળ ને મથુરામાં રહી અને કૃષ્ણ જે અનંત ચરિત્રો કર્યા, અનંત અસુરોને માર્યા, પછી દ્વારકા નગરી રચી. વ્યાસ મુનિએ વેદમાં અનાદિ કૃષ્ણ જેને કીધા છે ને એ સ્વયં શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને સ્વામી નારાયણ રૂપે તળાવની પાડ ઉપર આવ્યા છે. જાઓ તમે વાજતે ગાજતે આપણા પૂરમાં એને લઈ આવો. કારભારી કે મહારાજ અમારા રાજાએ કીધું કે જીવને પાપમાંથી છોડાવીને ઉદ્ધાર કરવા માટે એ પ્રભુ અત્યારે પૂર પ્રત્યે વિચરે છે, ગામો ગામ ફરે છે. એવા શ્રીહરિને ભાગ્યવાન માણસો ઓળખી શકે છે, બાકી રહી જાય છે બધા. એમને ન માને એ જંબુરીના અધિકારી છે બધા. એ પ્રમાણે રાજાએ મને કહીને મોકલ્યો છે. એટલે મહારાજ હસ્યા અને મહારાજ કે અમારામાં એવી કઈ સામર્થ્ય નથી કે કારભારીને કે અમારામાં એવું કઈ નથી કે અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા ને એ બહુ સમર્થ હતા અને રામાનંદ સ્વામી અમને સામર્થ્ય આપી છે. એમની સામર્થ્ય પ્રમાણે અને એમની આજ્ઞા પ્રમાણે અમે વર્તીએ છીએ. મહારાજ કે આ વખતે શ્રી કૃષ્ણને શરણે થાય છે એને સંસારનો પાસ ટળી જાય છે. શ્રીહરિને વાત સાંભળી રાજાના માણસો મહારાજને ઓળખી ગયા. હકીકતમાં માણસો ને પોતાને મુખે પોતાના વખાણ ન કરે હો. એટલે મહારાજનો નિશ્ચય કરેલો છે પ્રભુ તમે સાક્ષાત ભગવાન છો. મહારાજને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા. કારભારી પોતે ચામર કરવા લાગ્યા છે. વાજતે ગાજતે સવારી ચાલી સાંજ વખતે પ્રભુ પૂરમાં પધાર્યા છે અને અપાર શોભા થયેલી છે. ન કહી શકાય એવી જામનગરમાં નગરીને શણગારી છે આખી. રાજાએ ભગવાન પધારે છે આપણા પૂરમાં. પૂરની બહાર સડકથી ઉત્તર બાજુ રાજાની ફૂલવાડી હતી. એમાં 5 તંબુ બાંધ્યા હતા. મહારાજની તંબુમાં ઉતારો આપેલો છે. રાત્રે ચોકીદારો પણ મોકલ્યા છે રાજાએ. ગામમાં જેટલા કડિયા હતા ને બધા સત્સંગી હતા. કડિયા મિસ્ત્રી જે કહેવાય તે. જામનગરમાં શ્રીમાળી બ્રાહ્મણો પણ સત્સંગી હતા. રસોઈનો સામાન રાજાએ મોકલાવ્યો. બ્રહ્મચારી રસોઈ બનાવી. દાળ ભાત શાક અને કંસાર મહારાજ જમ્યા અને બધાને ખૂબ ભાવથી જમાડ્યા. કીર્તન ભજન થયેલા છે. શ્રીહરિની ઉપદેશની વાતો કરતા મધ્યરાત્રિ વ્યતીત થઈ ગઈ. રાત્રે પ્રભુ પોઢી રહ્યા. સવારે નદીમાં સ્નાન કરવા ગયેલા છે. ગજ્જુભાઈ સ્નાન કરી નાઈ ધોઈ પૂજા પાઠ કરી. ગજ્જુભાઈની આજે રસોઈ હતી. ત્રીજે દિવસે રાજાએ રસોઈ કરાવી. એમાં ઘણી બધી પાકી કેરીઓ મંગાવેલી છે. રસપુરીની રસોઈ કરાવીને મહારાજને સંતોને ખૂબ જમાડ્યા. પછી રાજા મહારાજની આરતી કરી, પ્રાર્થના કરી, પ્રભુ અંતકાળે મારી રક્ષા કરજો એમ કહી સોનેરી વસ્ત્રો અને સોનાના દાગીનાની મહારાજને ખૂબ ભેટો કરેલી છે. રાજાએ સંતોની પણ પૂજા કરી અને સંતોને પણ વસ્ત્ર ઓઢાડ્યા અને કહ્યું કે તમે મારો ઉદ્ધાર કરવા માટે દ્વારકાનું મીસ લઈને અહીં પધાર્યા છો. નહીં તો તમો જ્યાં રહો ત્યાં તીર્થ છે બધા. તમને કઈ તીર્થ કરવાની જરૂર નથી. મહારાજ અહીંયાથી દ્વારિકા જાય છે.
તીર્થમાં ધર્મ ન હોય ત્યાં તમારો વાસ હોતો નથી. સૂર્ય હોય ત્યાં રજની હોય નહીં, રજની હોય ત્યાં સૂર્ય ન હોય. ધર્મ અને અધર્મ સાથે કોઈ દી નથી રહેતા, રાજા કહે છે. તીર્થમાં પાપ કરી વજ્રલેપ થાય છે, છતાં તીર્થમાં રહેનારા જનો પાપથી ડરતા નથી. તો પ્રભુ, એ પાપીના પાપ કેવી રીતે નિવૃત્ત થાય, મને કૃપા કરીને કહો. ત્યારે શ્રીહરિ કહે છે, સત્પુરુષના સંગ વિના તીર્થ ફળીભૂત થતા નથી. જેમ કાષ્ટ છે એમાં અગ્નિ તો છે, પણ બુદ્ધિશાળી માણસે અગ્નિ પ્રગટ કર્યા વિના અગ્નિ પ્રગટ થતો નથી. એમ સત્પુરુષ મળે પણ એના વચનમાં વિશ્વાસ રાખીને વર્તે તો પાપ થકી છૂટે. તીર્થનું ફળ એટલું જ છે કે તીર્થમાં એવા સંત મળે, એનો સમાગમ થાય અને પાપ ધોવાઈ જાય. સંત મળે તો ભગવાનની પ્રાપ્તિ થાય. વેદ શાસ્ત્ર ભણે પરંતુ સંત સમાગમ વિના જીવનું અનાદિ અજ્ઞાન ટળતું નથી અને જ્ઞાન થતું નથી. શાસ્ત્રમાં શબ્દની જાળ એવી વિકટ છે મહારાજ કે સંત વિના નથી સમજાતું. હો, શાસ્ત્ર વાંચી વાંચીને પણ ઘણા ઊંધે રસ્તે ચડી જાય છે. ગીતા અને ભાગવતના મહાજ્ઞાની પણ ખોટે માર્ગે હોય છે. શું કામ? સંત સમાગમ વિના નથી મેળ પડતો મહારાજ કે શબ્દ જાળ બહુ અટપટી છે. રાજાએ કીધું કે લોકોને મોક્ષનો ખપ નથી, પણ ધન અને સ્ત્રીનો ખપ છે. જે સત્પુરુષ સ્ત્રી અને ધન આપે એની ખૂબ સેવા કરે છે લોકો. કેટલાક ઘર ત્યાગી ને જોગી થાય છે, અન્ન જળ છોડીને હાથ ઊંચા કરીને તપ કરે છે, પંચાગ્નિ તાપે છે, નાગા ફરે છે કેટલાક, પણ નિર્વાસનિક તો થઈ શકતા નથી. પ્રભુ, તમે તો મહાસમર્થ છો, કાળને પણ ફેરવી નાખો એવા છો. આપ તમને સૌને અમે સત્પુરુષ માનીએ છીએ, પણ કેટલાક ફેલી અને વેસની ઠગ વિષયજનો છે ને, એ તમારા ભક્તનું અપમાન કરે છે. પ્રભુ, તમે દયાળુ છો, મનમાં કાંઈ લાવતા નથી, પણ એવા પાપી માણસો પોતાનું બગાડે છે. એવા નકટાનો અમને સંગ ન થાય એવી કૃપા કરજો, બીજું કાંઈ નહીં. તમારા સંતનો સંગ રહે એવો મને વર આપો. તમારું ગમતું જ અમે કરીએ, અમારું ગમતું બધું મૂકી દઈએ. જામનગરના રાજા બહુ વિનંતી કરી છે, એવી અમારા ઉપર પ્રભુ કૃપા કરો. કેટલાક અબુદ્ધ બ્રાહ્મણો છે, અમને અવળો ઉપદેશ આપે છે અને પાપમાં પ્રવર્તાવે છે, અમને ભૂલા પાડે છે. અમારું વર્ષાસન ખાય છે અને પાપનો માર્ગ બતાવે છે. તેમને કેવા જાણવા? મહારાજ કે બ્રાહ્મણો બધી પ્રકારના હોય છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. શિષ્યોને અધર્મને માર્ગે પ્રવર્તાવે એ બધા અધોગતિને પામે છે. મહારાજ કે સાવધાન રહેવું એમાં. એના સંગમાં ફસાઈએ તો અધોગતિ પ્રાપ્ત થાય. માટે નકટે નકટા ભેડા થાય તો નકટી વાતું થાય. એટલા માટે જેને મોક્ષ કરવો છે, મોક્ષને માર્ગે ચાલવું છે, એને તો મહારાજ કે સાવધાન રહેવું પડશે. રાજાને શ્રીજી મહારાજ કીધું કે જો આ સાધુ બધા છે ને, એનું મનન કરજો, જન્મ મરણ અને નરક 84 થકી છૂટી જાશો, અને સત્સંગના નિયમ પાડજો તો તમારો બેડો પાર મહારાજ કે થઈ જશે, છૂટી જાશો. તે દિવસે નરસિંહ 14 હતી. હો, મહારાજનું પૂજન કરેલું છે, કેસર ચંદનથી ફૂલના હાર ધારણ કરાવ્યા, મહારાજને જમવા બેસાડ્યા. શ્રીહરિની જમવાની રીત જોઈને રાજા બહુ આશ્ચર્ય પામ્યા. મહારાજ પાસે પ્રસાદ માગી લીધો, પ્રભુ પ્રસાદ આપો કે મને. રાજા અને ગજુભાઈ ઝાલા બને જમ્યા એ પ્રસાદ. સંતો પાણી નાખીને ભેળું કરીને જમ્યા એ જોઈને રાજા બહુ આશ્ચર્ય પામ્યા છે. આવા નિસ્વાદી સંત જગતમાં ક્યાંય નથી. મહારાજને વાત કરી, ભગવાનના ભજન સિવાય બીજું કોઈ વ્યસન રાખતા નથી. સ્ત્રીને અજાણે અડે તો ઉપવાસ કરે છે. પછી રાજાએ શ્રીહરિને પ્રાર્થના કરી, પ્રભુ હવે તમે દ્વારકા તરફ જાઓ છો, પણ આગળના બ્રાહ્મણો બધા શક્તિપંથી છે કે હેરાન કરશે તમને. બ્રાહ્મણનો વેશ માત્ર રાખે છે, બાકી અંત્યેજ જેવા છે. અંત્યેજ એટલે ચંડાળ જેવા છે, ભંગી જેવા છે. મહારાજ કીધું કે સંતો તમારા ગામમાં આવે ત્યારે તમે એની ખબર રાખજો કે હો, અહીંયા આવે ત્યારે. કારણ કે અમારા સંતો કોઈ કટુ વચન બોલતા નથી, કોઈક બોલે તો સહન કરે છે, મૂટ ચોટથી ડરતા નથી, કોઈક મારે છે તો સહન કરે છે.
ભિક્ષા માગીને જમે છે, પાણીમાં ચોડીને ખાય છે, ઘી ગોળ વગેરે માગતા નથી, વૃક્ષની છાયામાં પડ્યા રહે છે અમારા સંતો. માટે એ સાધુ તમારા ગામમાં આવે ને તો ખબર રાખજો, થોડી ખબર, દુર્જન લોકો હેરાન ન કરે એટલું મહારાજ કે કરજો. મહારાજ કે હવે અમે કાલે સવારે અહીંયાથી જશું. ત્યારે રાજા કે અમારા મામા છે ને તમારા શિષ્ય છે ને તમારી ભેળા દ્વારિકા સુધી આવશે. કે મહારાજ કે કઈ વાંધો નહીં, ભલે આવે, કારણ કે ત્યાં તમે કોઈને ઓળખતા નથી, એ લોકો કદાચ તમને હેરાન કરે. પછી મહારાજ ત્યાં કરીને રાતના આરામ કર્યો છે. બપોર પછી આગળની કથા વાંચશું. મહારાજ જામનગર નહીં, જામનગરથી દ્વારિકા, બહુ સુંદર કથા છે હો. મહારાજ ત્યાં ગયા, બધાના મગજ ફરી ગયા. સચ્ચિદાનંદ સ્વામીને તો બહુ હેરાન કર્યા હતા, પણ મહારાજનું તો બહુ સ્વાગત કર્યું છે ત્યાંના બધા બ્રાહ્મણો. એવી અદભુત કથા. બપોર પછી કથાની શરૂઆત થશે બરાબર 5:15 વાગે. અત્યારે ભગવાનના નામઘોષની સાથે બરાબર 28મા તરંગને અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.